ભાઈ મહેશ સવાણી આયોજિત લગ્નમાં આ વર્ષે મોરારી બાપુ આવવાના હોય એવું લાગે છે. બેનરમાં હતું એવું. અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? આજે તો ઠંડીનું વાતાવરણ થોડુંક ઓછું થઈ ગયું છે. ફાઇનલી આપણે ઓફિસે પહોંચી ગયા છીએ અને જોઈએ આજનો દિવસ કેવો રહે છે. તો ચાલો ઓફિસે જઈને પછી આખા દિવસનું રૂટીન તમને બતાવશી. અને આજનો અમારો બ્લોગ તમે છેલ્લે સુધી જોજો. જો તમને મજા આવે તો લાઈક, કમેન્ટ અને શેર જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. હા, નવરી બધા બેઠા છે. કાંઈ કામ છે એનું. સવારના કેટલા વાગ્યા હોય ભાઈ? 10, 11, 11:30 વાગ્યા છે ભાઈ. સવારના આવીને અડધી કલાક કામ કરીને બેસી ગયા છે. થઈ ગયા છે બધી પોઝિશનમાંથી છૂટી તો સારું છે. નકર તો આ મહિને તો શેઠને જે સેલરી નાખવાના છે ને એ કરના દેવા જોઈએ એવું લાગે. બરાબર ને ભાણા? તારે કેમ છે ભાણા? એવું છે ને તારે? અમારે જેવું છે. ભાવેશભાઈ તો આવતા જ નથી હસોડા. ઓ રામ રામ સીતારામ. દીપુ કાકા તો બેઠા બેઠા મેચ જોવે છે. એને પૈસા આવવાના છે. આવી ગયા તો વાપરવાના છે ખાલી. હવે અમે ને વિરલભાઈ જો આવ નવરા બેઠા છે. વિરલભાઈના સસરા જોતા છે તો કહે કે ભાઈ અમારા જમાઈ તો નવરા થઈ ગયા છે હવે. હો તો વિરલભાઈ સસરાને અમારો બ્લોગ લાઈક કરાવી છે ને ચેનલ, તો વિરલભાઈનું પાકું છૂટું જ છે. મંદિર કોને ખબર છે ને ભાઈ? અમારે, તમારે નહીં ભાઈ. તમારે તો ભાઈ રૂપિયા જેટલા આવ્યા છે ને કે વાત જવા દો ભાઈ. કોણ ઉઠાડી હેલો દે? એટલે નો જ હોય ને, એમ તો કહું છું ભાઈ. ચાટ વાળાનું થોડી મંદી હોય કે ચાટ વાળાનું હાલે છે. તમે રોડે નીકળજો પાણીપુરી વાળાનું. બરાબર ને? ચાટપુરી વાળાનું ભાઈ બહુ હાલે શું અત્યારે? હા, પણ હીરા વાળાનું બધા મંદી છે ભાઈ. ના ના ભાઈ, એવું નથી ભાઈ. 2 hours later. જમવામાં છે ભાઈ ચણાનું શાક. હા, દીપુ કાકાને આવું છે ભાઈ મકાઈનું શાક. હો ભાઈ, માસ્તર ને જો આવડી વાટકી બધી છે. એક રોટલી માંડ હમાય એટલી. એમાં 2 રોટલી સોટે. મુકાભાઈ સરકારી. ચાલો ભાઈ. આ મેથી પાક. હો ભાઈ. હા, કોઈને ખાવો હોય તો મેથી પાક છે. ચખાડે. હો ભાઈ. હા, ચાલો તો જમી લઈએ પછી પાછા જમીન હોઈ જાય. કઈ કામ તો છે નહીં આપણે. A few moments later. આજે કાંઈ ઓફિસમાં કામ છે નહીં અને આજે આપણે મીશોમાં જે પહેલો ઓર્ડર પડ્યો છે તો એની ખરીદી કરવા માટે આપણે બરોડામાં જઈ રહ્યા છીએ. તો જોડાયા રહેજો અમારી સાથે. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And આપણે ભાઈ આવી ગયા છીએ પાછા બરોડામાં. થોડાક ઓર્ડર પડ્યા છે અને ઓફિસે નવરા છે, કાંઈ કામ નથી તો પ્રોડક્ટ લઈ આવીએ. we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go through the wastelands, through the highways. આ બધું હોનું થઈ ગયું તો મેળ આવી જાય ને સાહેબ. આ બધું હોનું થઈ ગયું હોય તો અચાનક નથી કરવું તમારે. તમારે ઓલરેડી હોનું જ છે એમ ગયો ને? નહીં, તમારા માટે તો હોનું જ છે ને.
ભાઈ ઓર્ડરની પ્રોડક્ટ લઈને બરોડામાંથી નીકળી રહ્યા છીએ. પટલી ગલીમાંથી ભાઈ ખુફિયા રસ્તો હોય ને એવું લાગે છે. અને હવે જઈ રહ્યા છીએ પ્રોડક્ટ પેકિંગ કરવાનો સામાન લેવા માટે. જોઈ શકો છો બરોડા ઇમિટેશન માર્કેટ છે. આમાં ઇમિટેશન વાળા ઘણા થઈ ગયા છે હવે બરોડામાં, હોલસેલ વાળા. અને હવે આવી રહ્યા સિમુંદર પેકેજિંગમાં પેકેજિંગ બોક્સ લેવા માટે. એક ડઝન જે માપમાં જોતા હોય માપ બધી સાઈઝના ડબ્બા મળે છે અહીંયા. જોઈ શકો તમે. ₹80 ડઝન. 44 નંબર છે ને? હા. શું બનાવી રહ્યા છો? તું જો જલેબી ચકરી. જલેબી સ્ટીક છે ચોખાની. જો આ છે, આટલી બની ગઈ. સોયા સ્ટીક છે, સોયા સ્ટીક. ભાઈ બરોડામાંથી પ્રોડક્ટ લઈને આવી ગયા છીએ. કાંઈ કામ છે નહીં એટલે ચા પાણી પીએ અને નીચે બેસીએ. અમારા એક મિત્ર આવ્યા છે ભાઈ, નિલેશભાઈ. ઓ નિલેશભાઈ, આકી શું કે આ તો બધી નવરી બજાર છે. અને વધારે એક નવરી બજાર જોઈન્ટ થઈ ગઈ છે અમારા નિલેશભાઈ સૂટરી. હો ભાઈ, પ્યોર સૂટરી. ચાલો તો ચા પાણી પી લઈએ. દીપુ કાકા તમે પાણીની બોટલ ન પાવ મહેમાનને પાણી? પછી એલા હા કરીને વયા જાઓ પાછા. નોર્મલ નોર્મલ ઠંડી હાલશે. ચા પાછી ગરમ કેજો. ઈ નોર્મલ નો કેતો એલા ભાઈ, ઠરી ગયેલી કોકને પોરવી દે. સાદી પાણીની બોટલ આપો. બિસ્લેરી તો પીવામાં આવશે. બ્લેક વોટર તો લાવતા જ નહીં. હા ઓ માસ્તર, પાણીની બોટલ સાદી જ આવશે. ફ્લેવર વાળી ઓકે. મળી જાય. બિસ્લેરી આવે, બિસ્લેરી નારિયેલ પાણી વાળી આવે. બિસ્લેરી હા એમાં ફ્લેવર આવે. મારા બાજુવાળા ભાઈ છે ને પ્લાન ચાલુ કર્યો ને એનો, હમણાં ઓપનિંગ છે નહીં આજ તે. બે કોફી ને બે મજા આવે ફ્લેવર નાખી દેવાનું. ફ્લેવર આવે. ફ્લેવર આવે, ફ્લેવર આવે મોંઘો તો ઓપનિંગમાં જવાનું. નહીં. ઓપનિંગ ને વાર છે. ચાલતી કઈ દઉં કેર બોલે નહીં. કેરબાનું શું જરૂર, આપણે ગાડો જ નાખતા આવશે. હો આપણે જમવા જવાનું સન્ડે બધા આવી જાજો. એટલે આપણે શનિવાર જમવા જવાનું. લગ્નની કંકોત્રી આવી મારે પહેલી વાર. બોલો, શનિ રવિ જમવાનું. વર્ષની પહેલી આ વર્ષની પહેલી કંકોત્રી છે અને ઓફિસ તરફથી છે. એનો મતલબ મોટા પાયે છે. હા એ વાત બરાબર છે. પણ ઓલા આપણા ભગત રહ્યા કે નહીં? ભગતને 1 તારીખથી ચાલુ છે તે 15 તારીખ સુધી. ભગતના સંબંધ વધારે ને. હા એ વાત બરાબર. 1 તારીખથી 15 તારીખ સુધી. આમ લિસ્ટ હો કાયદેસરનું PDF બતાવી અને બોલો કે મારે આ તારીખે અહીંયા જવાનું એમ. ભગત એક તો વડીલ અને એ બી સંબંધી વધારે. બોલા મહેમાનને દે પેલા ભાઈ, મહેમાનને આપો પેલા ભાઈ પાણી. મહેમાન ઉપર પાણી ફેરવો. મહેમાનને પાણી ફેરવો. મહેમાન ભગવાન છે. હા હો ભાઈ. લઈ જવાનું 2 વાગે આવે ને યાર. ક્યાં જાઉં? ચા તો પીતા જાઉં. આપી દે હમણાં. 2 hours later. ભાઈ આજે એકદમ બોરિંગ દિવસ રહ્યો માર્કેટમાં. પણ મીશોમાંથી આજે જે આપણે ઇમિટેશન જ્વેલરીનું ચાલુ કર્યું છે એમાંથી પહેલો ઓર્ડર આવ્યો છે. આજે થોડાક ઓર્ડર આવ્યા છે. જોઈએ ભાઈ કઈ રીતનું એમાં પણ ચાલે છે. એટલે જરાક સારું લાગ્યું છે. બાકી તો આજે માર્કેટમાં એકદમ ખરાબમાં ખરાબ દિવસ હતો. બોરિંગ દિવસ, એકદમ કંટાળો લાવી દીધો આજે. જોઈએ હવે કાલે માર્કેટ શું કરે છે. બાકી તો ચાલો તો હવે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. માર્કેટ બંધ થઈ ગયું છે. ભાઈ આપણે ઓફિસેથી આવી ગયા છે. થોડીક શરદી થઈ ગઈ છે પાછી. અને આજે ચાલો નાસ્તો કરી લઈએ. ચા અને સોયા સ્ટીક બનાવેલી છે ભાઈ મનીષાએ આજે ફરીથી. તે આગળ તમે વિડીયોમાં જોઈ હશે. આજે સવારે બનાવેલી છે સોયા સ્ટીક.
જોઈએ હવે આ સોયા સ્ટીક આટલી બધી કેટલા દી ચાલે અને આપણા ભાગમાં કેટલી વાર આવે ને એ નક્કી નથી. એટલે આ ફેરે નક્કી કર્યું કે આપણે આજે પહેલા દિવસે ને પહેલી જ ખાઈ લેવી છે. એટલે પછી વધે ન વધે એ નક્કી ન હોય ભાઈ કાંઈ એમાં. ચાલો તો નાસ્તો કરી લઈએ અને પછી જઈએ જીમમાં. શરદી છે એટલે લગભગ જીમમાં જવાનું બહુ ફાઇનલ તો નથી. જોઈએ શું થાય છે 5:30 થતા. નીવાબેન પેઇન્ટિંગ બનાવી રહ્યા છે. સેવ અર્થ જોવા જ નીવા. મસ્ત પેઇન્ટિંગ બનાવ્યું છે નીવા, જોરદાર લાગે છે. સેવ અર્થ. તો તમને આ પેઇન્ટિંગ કેવું લાગ્યું કમેન્ટ જરૂરથી કરજો. અને પાણી બચાવો અને ઝાડવા બચાવો ભાઈ, ઝાડવા ઓછા કાપો નહીં તો ગ્લોબલ વોર્મિંગ વધતી જશે. આજે ભાઈ શરદી થઈ ગઈ હતી એટલે આપણે જીમમાં ગયા નથી કાંઈ. જીમમાં જઈને કાંઈ મજા આવે નહીં. અને આજે આપણે શરદી થઈ ગઈ, તબિયત થોડી ખરાબ છે. તો આજે આપણે બનાવી છે વઘારેલી ખીચડી જમવામાં અને સાથે કઢી. તો ચાલો આદુ લસણવાળી તડકાવાળી કઢી બનાવેલી છે. શરદી થોડી છૂટી જાય તો ચાલો જમી લઈએ અને મળીએ પછી તમને. 2 hours later. સાંજે જમીને પછી નિરાતે મિત્ર મંડળી સાથે બેસવા માટે ગેટે આવી ગયા છીએ. અને આ બાળકો ભડકો કરી રહ્યા છે. ટાઈટ છે તો થોડીક ઠંડી છે તો એમાંથી કોને આટલી નાની ઉંમરની અંદર આવા ભડકા કરેલા છે? લગભગ તો બધાએ ભડકા કર્યા જ છે, કોઈ બાકી નહીં હોય. અમે તો ભાઈ સરિતામાં રહેતા ને તો આટલી ઉંમર હું અમે તો લગભગ 25 વર્ષની ઉંમરે સોસાયટીના કોઈના શેરીના કોઈના પગ લૂછણિયા નથી રહેવા દીધા. રાતે 11 વાગે એટલે ભડકો કરીએ અને પછી સવાર થાય તો બધા સવારે પગ લૂછણિયા ગોતતા હોય. એમાંથી સરિતાવાળો ભાઈ કોઈ હોય તો સોરી હો ભાઈ. તો ચાલો, જો તમને આજનો મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.